अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત। આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન ભાગ 2ની શરૂઆત કરીએ। અગાઉના તાસની અંદર આપણે પુનરાવર્તનમાં ખાલી જગ્યાઓ જોઈ ગયા હતા। આજે આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ। આપણો પ્રશ્ન છે સરવાળો કરો। 6a² ઓછા 7a ઓછા 9 અને 9a² વત્તા 10a વત્તા 5નો સરવાળો કરવાનો છે। આપણે અહીં બે રીત જોઈ ગયા હતા, તો અહીં એક રીત આપણે જોઈ લઈએ। 6a² ઓછા 7a ઓછા 9 છે, એની બરાબર નીચે સજાતીય પદો આપણે લખીશું 9a² વત્તા 10a વત્તા 5। સરવાળો છે એટલે આપણે સરવાળાનું ચિહ્ન દર્શાવીએ। હવે સરવાળો કરીએ તો 6 અને 9 થશે 15a² વત્તા ઓછા ઓછા 10માંથી 7 જશે તો 3 આવશે। મોટી સંખ્યાની આગળ ધન ચિહ્ન છે એટલે આપણે ધન ચિહ્ન લખીશું, એટલે વત્તા 3a ઓછા 4 આવશે। 9માંથી 5 આપણે બાદ કરીશું તો 4, અને મોટી સંખ્યાની આગળ ઋણ ચિહ્ન છે એટલે ઋણ 4, તો આપણો જવાબ આવશે 15a² વત્તા 3a ઓછા 4। બીજો પ્રશ્ન જોઈએ। બાદબાકી કરો। 8x² ઓછા 6x ઓછા 11માંથી 5x² વત્તા 4x ઓછા 7 બાદ કરવાનું છે। તો આપણે રકમ લખીએ 8x² ઓછા 6x ઓછા 11 અને 5x² વત્તા 4x ઓછા 7। હવે જો બાદબાકી હોય તો નીચેનું જે પદ છે એના ચિહ્નોમાં આપણને ફેરફાર થયેલો જોવા મળશે। તો જ્યાં ધન ચિહ્ન છે ત્યાં આપણે ઋણ લખીશું, અને જ્યાં ઋણ છે ત્યાં આપણે ધન લખીશું। તો 8માંથી 5 આપણે બાદ કરીશું તો 3x² મળશે, અને ઓછા ઓછા વત્તા થશે, અને બંનેની આગળ ઋણ ચિહ્ન છે એટલે ઋણ, એટલે ઓછા 10x મળશે। વત્તા ઓછા ઓછા એટલે 11માંથી 7 બાદ કરીશું તો 4 મળશે, અને મોટી સંખ્યાની આગળ ઋણ ચિહ્ન છે એટલે ઋણ 4 આવશે। તો આપણો જવાબ આવશે 3x² ઓછા 10x ઓછા 4। હવે છે સાદુરૂપ આપો। અહીં આપણને રકમ આપી દીધી છે 2x કૌંસમાં x ઓછા y ઓછા z વત્તા 2y કૌંસમાં x વત્તા y ઓછા z વત્તા 2z કૌંસમાં x ઓછા y વત્તા z। અહીં આપણે ગુણાકાર કરવાનો છે। 2xનો ગુણાકાર xની સાથે તો મળશે 2x² ઓછા 2xy ઓછા 2xz વત્તા 2xy વત્તા 2y² ઓછા 2yz વત્તા 2xz ઓછા 2zy વત્તા 2z²। અહીં આપણે જોઈ લઈએ તો એક ચિહ્ન ઋણ છે અને બીજું ધન છે, એવા પદો અહીં આપણે કેન્સલ કરી શકીએ। તો ઓછા 2xy વત્તા 2xy કેન્સલ થશે, ઓછા 2xz અને વત્તા 2xz પણ કેન્સલ થશે। તો બાકીના જે પદો વધે તેને આપણે લખી લઈએ। તો 2x² વત્તા 2y² વત્તા 2z² અને અહીં ઓછા 2zx અને ઓછા 2zy છે, 2zy અને 2zy, તો આપણને મળશે ઓછા 4zy। હવે છે ગુણાકાર કરો। x² ઓછા 4 અને x વત્તા y, તો આપણે x² ગુણાકાર x વત્તા yની સાથે કરીશું। ઓછા 4 કૌંસમાં x વત્તા y, તો આપણું પદ મળશે x³ વત્તા x² ઓછા 4x ઓછા 4y વત્તા ઓછા ઓછા થશે એટલે ઓછા 4y આપણને મળશે। એ જ રીતે x³ વત્તા 2 અને y² ઓછા 3, તો x³ ગુણાકાર y² ઓછા 3ની સાથે વત્તા 2નો ગુણાકાર y² ઓછા 3ની સાથે કરતાં x³ y² ઓછા 3x³ મળશે વત્તા 2y² ઓછા 3 દુ 6 મળશે। એટલે અહીં આપણે ગુણાકાર કરી શકીએ છીએ। એના પછીનો દાખલો છે 2x વત્તા 5 આખાનો વર્ગ। તો અહીં આપણે a વત્તા b આખાનો વર્ગનો ઉપયોગ કરીને દાખલો કરીશું। તો 2x² વત્તા 2 કૌંસમાં 2x ગુણ્યા 5 વત્તા 5², તો 2નો વર્ગ થશે 4 અને x² થશે x²। 2 દુ 4 અને 4 × 5 = 20x વત્તા 25। હવે એના પછીનો દાખલો છે 3x ઓછા 4। અહીં આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું? a ઓછા b આખાનો વર્ગ। તો અહીં આપણે લખી શકીએ 3x² ઓછા 2 કૌંસમાં 3x ગુણ્યા 4 વત્તા 4²
તો 3નો વર્ગ થશે 9x વર્ગ ઓછા 3 દુ 6 અને 6 ચોક 24x વત્તા 16 થશે. એના પછીનો દાખલો છે x વત્તા 4 અને x ઓછા 4. અહીં રકમ જોઈને ખબર પડશે આપણે કયા નિત્યાસમનો ઉપયોગ કરીશું. a વત્તા b a ઓછા b બરાબર aનો વર્ગ ઓછા bનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે xનો વર્ગ ઓછા 4નો વર્ગ, તો xનો વર્ગ ઓછા 16 મળશે. એ જ રીતે x વત્તા 2 અને x વત્તા 5. તો અહીં આપણે xનો ગુણાકાર x વત્તા 5 સાથે અને 2નો ગુણાકાર x વત્તા 5 સાથે કરીશું. તો xનો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 મળશે. અહીં સજાતીય પદોનો સરવાળો થશે તો xનો વર્ગ વત્તા 7x વત્તા 10 આપણને મળે છે. હવે પ્રશ્ન છે નીચેના ઘનાકાર માટે યુલરનું સૂત્ર f પ્લસ v માઇનસ e બરાબર 2 છે તે સાચું છે કે કેમ તે સાબિત કરો. અહીં આપણને ઘનાકાર આપી દીધું છે, એની અંદર ફલક, ધાર અને શિરોબિંદુની સંખ્યા આપણે શોધવાની છે. તો ફલકને આપણે f કહીશું, ધાર e, શિરોબિંદુ v. આપણું સૂત્ર છે f પ્લસ v માઇનસ e બરાબર 2. તો 2 આપણે સાબિત કરવાનું છે આવે છે કે કેમ. તો અહીં આપણે ફલકની સંખ્યા ગણીએ. ફલકની સંખ્યા આપણને 6 મળશે, શિરોબિંદુ આપણને 8 મળે છે અને ધાર 12 મળે છે. તો આપણે અહીં કિંમત મૂકીએ 6 વત્તા 8 ઓછા 12, તો 14 ઓછા 12 એટલે 2 મળશે. માટે યુલરનું સૂત્ર સાચું છે. એ જ રીતે લંબઘન માટે, લંબઘનમાં પણ f, v અને eની સંખ્યા સમખંડ જેટલી જ હોય છે. એટલે f પ્લસ v માઇનસ e બરાબર 2 આવે છે કે કેમ તે જોઈશું. ફલકની સંખ્યા 6 છે, શિરોબિંદુ 8 છે અને ધાર 12 છે. તો 6 વત્તા 8 ઓછા 12, તો 14 ઓછા 12 બરાબર 2. માટે યુલરનું સૂત્ર અહીં સાચું છે. આ રીતે તમે બીજા કોઈ ઘનાકાર માટે પણ યુલરનું સૂત્ર સાચું છે કે કેમ તે ચકાસી શકો છો. આટલા દાખલાઓ તમારે પુનરાવર્તનમાં તમારી ગણિતની નોટમાં ફરજિયાતપણે કરવાના રહેશે. થેન્ક યુ.